નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઉપર અત્યારે એક વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને ઉના આ જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ જ અત્યંત ભારે જોવા મળી રહી છે। છેલ્લા 2 થી 3 દિવસની અંદર વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એમાં મિત્રો ગુજરાત રાજ્યના લગભગ દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે એ પ્રકારની આગાહી હતી। આજે પણ જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે એ પ્રકારની એક નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે હવે પછી ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે એ માટેની પણ લેટેસ્ટ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે। તો મિત્રો અત્યારે બંગાળના ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ અને આ ભેજનું પ્રમાણ છે એ મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને એ ભેજ હવે મિત્રો ગુજરાત રાજ્ય તરફ જોવા મળી રહ્યું છે, એટલે કે એના ભાગરૂપે વરસાદનું પણ પ્રમાણ છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે। આજથી વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે વરસાદનું અતિ ભારે સંકટ જોવા મળી રહ્યું છે। સાથે 5 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે એ વધશે। આજે 4 ઓગસ્ટ અને 5 ઓગસ્ટની જે આગાહી કરવામાં આવી હતી એમાં મિત્રો ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે। હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ તો આગાહી ત્યાં સુધીની કરી કે મિત્રો જે પેસિફિક હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડા જે જોવા મળ્યા હતા ત્યાં અત્યારે મિત્રો પેસિફિક હિન્દ મહાસાગરમાં વાવાઝોડાની સિઝન ગણવામાં આવે છે ઓગસ્ટ મહિનો એટલે। તો આ જે ઓગસ્ટ મહિનાની અંદર પેસિફિક મહાસાગરની અંદર વાવાઝોડાની અસર જોવા મળી હતી એ વાવાઝોડાની અસર હવે ગુજરાત રાજ્ય સુધી પહોંચતી જોવા મળી રહી છે। સાથે બંગાળની ખાડીની અંદર પણ આ વાવાઝોડાની અસર જોવા મળશે, જે સીધી અસર ગુજરાત રાજ્યના જે ભાગ છે એના વિસ્તાર ઉપર છે અસર કરતી જોવા મળશે। તો મિત્રો આજના વિડીયોમાં એ દરેક આગાહી અને દરેક માહિતી જાણીશું તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। અત્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓ ઉપર વરસાદનો કાળો કહેર છે જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલે તો ત્યાં સુધીની આગાહી કરી છે કે ગુજરાત રાજ્યના નદી નાળાઓ છલકાશે, ખેતરોમાં પાણીના છલકાવ થશે, કૂવાઓ પણ છલકાશે અને વાડી વિસ્તારની અંદર મિત્રો જતા પહેલાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે એ પ્રકારનો વરસાદ પડશે। અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને એમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લા જેમાં દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ તેમજ સલાયા, ભાણવડના વિસ્તારો હોય, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદના વિસ્તારો હોય કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદરના વિસ્તારો હોય, દરેક જિલ્લાઓ અંદર એટલે કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર વરસાદનો નવો છે એ રાઉન્ડ જોવા મળશે। આ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કરવામાં આવી રહી છે એમાં ભાવનગરથી જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું જોવા મળશે। સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાદળોનો ઘેરાવો બન્યો છે જેમાં રાપર, ગાંધીધામ, માંડવી, નલિયા, બારડોલી, લખપત અને ખાવડ આ તમામ જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વરસાદનો જોર છે અતિભારે રહેલો જોવા મળી રહ્યું છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદી સિસ્ટમનો જે મોન્સૂન ટ્રફ આપણે અગાઉ કહ્યું હતું એ પ્રમાણેનો મોન્સૂન ટ્રફ જોવા મળી રહ્યો છે અને સુરત, વ્યારા, આહવા, નવપુરા, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી, ડાંગ, તાપી, સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર તેમજ દાહોદ આ તમામ જિલ્લાઓની અંદર એટલે કે લગભગ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે હવે પછી આગામી 24 કલાક માટે છે ભૂકા બોલાવશે। આ સાથે ગુજરાત રાજ્યમાં 5 ઓગસ્ટથી લઈ અને 7 ઓગસ્ટ સુધી વાતાવરણ કેવું રહેશે એના વિશેનો હવામાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય માટેનું સેટેલાઇટ વ્યૂ પિક્ચર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમને દર્શાવ્યું હશે એ પ્રમાણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે। ખાસ કરીને અત્યારે તો વરસાદ પડવાની જે આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જૂનાગઢ, પોરબંદર, ઉના, ગીર સોમનાથ, વેરાવળના જે જિલ્લાઓ છે ત્યાં જોવા મળશે વરસાદ। આ સાથે દક્ષિણ ગુજરાતના પણ ભરૂચ, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, નાસિક તેમજ આહવા, ભુજ અને ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે।
હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની પણ સાથે વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની જે નજીકના વિસ્તારો છે જેમાં આણંદ છે, વડોદરા છે, તેમજ ખાસ કરીને ભરૂચ છે, સાથે દાહોદ છે, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ટ્રફ તો મજબૂત બન્યો છે, પરંતુ એ જિલ્લાઓની અંદર વરસાદ હજુ સુધી પડ્યો નથી. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર રિજનના ભાગ અને ઉત્તર ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે રિજનના ભાગ છે, આપણે અત્યારે ગુજરાત રિજનનો ભાગ કહીએ છીએ, પરંતુ એને છે હવામાન વિભાગ દ્વારા અને મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા છે એ કંઈક અલગ નામ આપવામાં આવે છે. જો તમને નામ ખ્યાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેવો, અથવા તો આજનો વિડીયો છે પૂરો જોઈ લેજો છેલ્લે સુધી, જેથી કરી તમને એ અંગેનું નામ પણ જાણવા મળી જાય. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો જે ટ્રફ મોન્સૂન તરીકે છે એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે હલચલ છે, મૂવમેન્ટ છે, એના ઉપર તો અસર થતી થશે, પરંતુ કુદરતી રીતે આફતની જે અસર છે એ અસર પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર થવી કે પછી ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને આગળ વધ્યો હોય તો એ ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ ફરી વખત ક્યારે મેળવો અને વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા જે પણ આગાહી અને માહિતી આપવામાં આવતી હોય એ આગાહી અને માહિતી છે પ્રોપર રીતે છે સમજી અને જોઈને વિચાર કરી અને જે પણ માહિતી આપવામાં આવી હોય એ માહિતી જણાવવાની રહેતી હોય છે. તો એ પ્રકારનું આખું છે શેડ્યુલ હોય છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો, પરંતુ એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓ માટે જ છે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. બાકીના જે જિલ્લાઓ છે એના વિશે વાત કરીએ તો અત્યારે 3 થી 4 મેપ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાંનો સૌથી પહેલો મેપ છે એ તમને અત્યારે સ્ક્રીન ઉપર દર્શાવી દે કે આ જે વરસાદી સિસ્ટમ છે એ કઈ રીતના બની. તો એક વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના ભાગમાં બની રહી છે, જેમાં બેંગ્લોર છે, બેંગલવી છે, મદુરાઈ છે, કોલકાતા છે, તેમજ ચેન્નઈ છે, આ સાથે શ્રીલંકા લાગુના વિસ્તાર કોલંબિયો છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ બનતો જોવા મળી શકે, પરંતુ હજુ સુધી એક પણ મોન્સૂન ટ્રફ છે ગુજરાત રાજ્યમાં પડ્યો નથી અથવા તો બન્યો પણ નથી. આ સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર આવે છે એમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને વરસાદી સિસ્ટમનો સ્ટોર કરી અને વરસાદનું જે છે એ ઉપયોગ લેતા હોય છે. પરંતુ અત્યારે ગુજરાત રાજ્યમાં પણ સરકારી, અર્ધ સરકારી અને જે પણ પ્રાઇવેટ સેક્ટરના જે માણસો કામ કરી રહ્યા છે એ લોકોને પણ વેતનમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને વેટર લિસ્ટમાંથી જો નામ નીકળવું તો વરસાદને પાછો લાવવા ઘણી બધી નુકસાની અને મહેનતનો છે એ સવાલ ઉઠતો હોય છે. આ સાથે વરસાદી સિસ્ટમનો ફેરબદલ છે એ વરસાદના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વીય ભાગના વિસ્તારો વચ્ચે છે એ ધોધમાર વરસાદ પડે તો માની લેવું કે ગુજરાત રાજ્યમાં પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો ન હોય. તો આ પ્રકારે અત્યારે છે એ પૂરા ભારત દેશની વાત કરીએ તો પૂરા ભારત દેશની અંદર આખા ભારત દેશની વાત કરીએ તો આખા ભારત દેશની અંદર દક્ષિણ ભારતના જે જિલ્લાઓ છે જે જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિભારે છે, સાથે મધ્ય પૂર્વ ભારતના જે જિલ્લાઓ છે એટલે કે પૂર્વ અને પશ્ચિમ ભારતનો જે ભાગ આવે છે એ ભાગ તરફ જે પણ આગાહી છે એ પ્રમાણેનું જે ગુજરાત ખાતેથી ગુજરાત બોર્ડ સમૃદ્ધ ખાતેથી છે એ વેધર એનાલિસિસની જે આગાહી છે એ પણ અપડેટ કરાવી ગયા, જેના કારણે વરસાદનું જે પુનરાવર્તન છે એ પણ મળ્યું નહીં. હવે વાતાવરણની અંદર બીજું જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર કઈ તારીખથી ઘટશે અને કઈ તારીખથી વધશે. તો અત્યારે આ જે ન્યૂઝ છે એ મિત્રો આપણે 4 અને 5 ઓગસ્ટ સુધીના જોઈ રહ્યા છીએ. અગાઉ આપણે જોયા હતા એ 7 ઓગસ્ટ સુધીના છે. તો અત્યારે 4 અને 5 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં માહોલની જે પરિસ્થિતિ છે એ શું કહેવા માગે છે. વેચાતી લઈ અને જે શીંગ આપવાની હતી એ શીંગ પણ અહીંયા પડી રહી. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે આગળ વધતો હોય તો ગુજરાત રાજ્ય ઉપર પણ એ સિસ્ટમનો મોન્સૂન ટ્રફ છે એ પણ ઘટતો જણાઈ રહ્યો છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે. બાકી બીજા ઘણા બધા ખાતા ઉપર જઈએ અથવા તો વેધર એનાલિસિસની આગાહી કરીએ, માહિતી મૂકવી, તો જે પણ માણસો હોય છે એમાંથી લગભગ 100 છે એ 2 થી 3% વેધર એનાલિસિસની અપડેટ છે એ જાણવી જરૂરી પડતી હોય છે. બાકી જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે વેધર એનાલિસિસનું અપડેટ કરવામાં આવ્યું હતું, ખાસ કરીને ગુજરાતના
જે વિવિધ મોડલોના ભાગરૂપે ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એ ચાર્ટનો જે મેપ છે એ મેપ વેધર એનાલિસિસની આગાહીકારો દ્વારા મળી જાય, પરંતુ એમના દ્વારા પણ અત્યારે મળવો મુશ્કેલ બનતો હોય છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનું ડોર ટુ ડોર છે એ ક્લિયરનેસ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે વરસાદી સિસ્ટમના ઘેરાવો છે મજબૂત બનતો હોય એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોક્કસપણે છે વરસાદ પડતો નથી. અમુક જિલ્લાઓમાં વરસાદ પડે તો ધોધમાર સારો વરસાદ પડી જાય, અમુક જિલ્લાઓની અંદર નહીવત જેવો વરસાદ પડે અને અમુક જિલ્લાઓની અંદર તો હજી વરસાદ જ પાક્યો નથી, અથવા તો જે વરસાદી રોપ આવે છે અથવા તો જે ફૂલઝાડ આવે છે એ રોપ અને ફૂલઝાડ પણ વેધર એનાલિસિસની જે આગાહી હતી એ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. તો ગુજરાત રાજ્યની ડીકીમાં આધારિત છે એ પ્રકારની અપડેટ હશે તો ખાસ કરીને સાવચેત રાખવી અને જરૂરી જણાય ત્યાં કોન્ટેક્ટ પણ કરતો રહેવો જરૂરી છે. તો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થાય તો એ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વીય પશ્ચિમી ભાગના જે ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક હતા એ વેધર એનાલિસિસના અપડેટના કારણે છે એ કંટાળી અને વયા ગયા છે. અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતાની સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળતી હોય છે. તો એ પણ તમને જણાવી દઈએ મિત્રો, દર વખતે કહેવામાં આવતું હોય છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનો જોર વધશે. જુલાઈ મહિનામાં જે વરસાદ ઓછો પડ્યો હોય એનું કવર ઓગસ્ટ મહિનામાં થતું હોય છે, પરંતુ ઓગસ્ટ મહિનાની આજે 4 તારીખ ગઈ છે, એટલે કે આમ જોઈએ તો 5 ઓગસ્ટ ગુજરાત રાજ્ય ઉપરથી ઓગસ્ટ મહિનાની છે ઓછી થઈ ગઈ છે. વેધર એનાલિસિસની આગાહી અને માહિતી છે એ પ્રમાણે જોવા જઈએ તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત અને જે ખેડૂતોમાંથી આગાહીકારો દ્વારા બની ગયા હોય તો એમના દ્વારા જે ડિસ્કાઉન્ટ મળતું હોય ડિસ્કાઉન્ટ આમાં અત્યારે મળતું નથી. તો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત ન બને તે માટે સિસ્ટમને છે અત્યારે સ્ટેન્ડ બાય ઉપર આધારિત છે મૂકી ગણી શકાય. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જે સિસ્ટમનો દોર છે એ પણ ટકરાતો જોવા મળી રહ્યો છે અને વેધર એનાલિસિસનો આગાહીકાર દ્વારા જે માહિતી હતી એ માહિતી પણ અત્યારે ઓછી થતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત થતી ટ્રફ લાઇન છે એ ટ્રફ લાઇનના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી શકે છે. તો અત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદ ઘટી રહ્યો છે. છેલ્લા 2 થી 3 રાજ્યોમાં વરસાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં પણ ગરમી પડી રહી છે. ઓનલાઈન સહિત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં કેટલો વરસાદ વરસશે, તાપમાન કેટલું ઊંચું થશે અને આગામી છે એ 7 દિવસમાં કેટલો વરસાદ પડશે, તાપમાન કેવું રહેશે એ અંગેની માહિતી છે ફરી વખત ફોન કરી અને અથવા તો ફોન તો અપડેટ કરી તો એ અમે જાણી નહીં શકીએ. વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને તો જ પ્રિય મિત્રો એને છે વેધર એનાલિસિસનું આગાહી છે આપી દઈએ. તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બન્યો. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો જે છે એ ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ છે એ વધુ પડતી મોટી જોવા મળી રહી છે. એટલે કે ગુજરાત રાજ્ય ઉપર સ્ટ્રાઇકના આધારે છે અપડેટ આપવામાં આવતું હોય છે. હવે જોવા જઈએ તો ગુજરાતમાં હવામાન વિભાગની હવામાન વિજ્ઞાનની જે રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવશે, જેના કારણે વેધર એનાલિસિસનું અપડેટ છે એ અપડેટ પણ જણાવવું જોઈએ અને વેધર ક્લિનિકનું જે અપડેટ છે એ ક્લીનઅપ આપવું તો જે એનું લેસન કરેલું હોય એ લેસન પણ ઉટાવવું ન જોઈએ. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી શકે. તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જે ટ્રફ છે એ પણ દર્શાવવામાં આવ્યો છે. વેધર એનાલિસિસનો આગાહી છે એ પણ આપણે આ યુનિયનમાં અથવા તો SBI બેમાંથી જે પણ આપે આપતો તો એ પ્રકારની આગાહી છે કરવામાં આવી રહી છે. તો અત્યારે તો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો મોન્સૂન ટ્રફ છે જોવા મળી રહ્યો છે, પરંતુ મોન્સૂન ટ્રફના કારણે વરસાદ છે એ ઓછો પણ પડી શકે. મિત્રો, રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
આ સાથે માછીમાર ભાઈઓને 4થી લઈને 6 ઓગસ્ટ સુધી પણ દરિયો ન ખેડવા માટે જાહેર સૂચના આપવામાં આવી છે. આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, તેમ છતાં પણ વેધર એનાલિસ્ટનું ઉલ્લંઘન કરીને પણ જે છે એ વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે અપડેટ આપવાનું હોય એ અપડેટ આપી દેવામાં આવશે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો અપડેટ છે કે હવામાન વિભાગ દ્વારા જે 4થી 6 ઓગસ્ટ વચ્ચેની આગાહી કરી છે એ જ આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવતી માહિતી છે એમાં આગામી 7થી 6 દિવસ માટે હવામાનમાં રાજ્યમાં છૂટોછવાયા સ્થળો ઉપર છે એ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કેટલાય જિલ્લાઓમાં મોટા જે છે એમના દ્વારા આગાહી અને જે અપડેટ હોય એ અપડેટને જે લોકો આવી ઓછામાં ઓછું વેધર એનાલિસિસનું આગાહી છે એ કરી નાખી છે. તો જે પણ આગાહી કરવામાં આવે ગુજરાત રાજ્ય ઉપર સૌપ્રથમ જોઈ અને વિચારીને કરવામાં રાખવું. વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે તો મજબૂત બન્યો છે, પરંતુ હવે હવામાન વિભાગે આગાહી કરી છે આપણી જે 7 સિસ્ટમ હોય છે દિવસભરની એ સિસ્ટમ આગામી 24 કલાક માટે કેટલાય જિલ્લાઓ માટે પીળા ચેતવણી જાહેર કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પીળો ચેતવણી કલરનો જે સિમ્બોલ છે કરવામાં આવ્યો છે. સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ઉપરી હવામાન પરિભ્રમણ સક્રિય થવાનું કારણે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ છે અને હળવોથી વરસાદ સારો જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારે વરસાદનું સિસ્ટમ અને ટ્રફ છે એ દર્શાવવો પડશે. હવે મિત્રો, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં અમદાવાદના ઘણા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઘણા સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, દાહોદ, મહીસાગર અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. તો આટલા જિલ્લાઓની અંદર જે પણ કાર્યક્રમ કરવો હોય અથવા તો વેધર એનાલિસિસનું વેચાતું લેવું હોય, ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે વરસાદની જે અપડેટ છે અને સાચી સલાહ છે આપવામાં આવી રહી છે. તો મિત્રો, અત્યારે તમારું જે જરૂરી બાકી હોય એ નીચે બેસી જાઓ, કારણ કે વેધર એનાલિસિસની આગાહી છે એ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ આગામી 24 કલાક માટે પડશે.